Good morning, students. In the previous lecture, we have discussed about the Bayes theorem and the questions related to Bayes theorem. Now we are going to continue our next question. Continue the exercise 13.3, question number 5. See, question number 5 is here. Up to 4 we have discussed. Now we are going to discuss question number 5. A laboratory blood test is 99% effective in detecting a certain disease when it is in fact, એવું કહે છે કે લેબોરેટરી ટેસ્ટ કરાઈએ તો 99% ઇફેક્ટિવ એટલે કે કમ્પ્લીટ રાઈટ કરેક્ટ આન્સર આપે છે જો એને ડિસીઝ હોય તો. અમુક કેસમાં એવું બી બને ડિસીઝ હોય પણ લેબોરેટરી ટેસ્ટ ખોટો બી બને, બરાબર છે, કે ડિસીઝ ડિટેક્ટ ના બી થાય, બરાબર. તો આ બધા હોસ્પિટાલિટીમાં થોડું ઘણું હોસ્પિટલ્સમાં થોડી ઘણી માઇનોરિટી આગી પાછી થતી હોય છે, એટલે 2-3 ટેસ્ટ કરાવવા અમુક જગ્યાએ રિફર કરતા હોય છે. Present, however, the test also yields a false positive result for 0.5% of the healthy person tested. 0.5% healthy persons હશે અને જો એ ટેસ્ટ કરાવવા જાય તો એમને પોઝિટિવ કોરોના પોઝિટિવ બી બતાવી દે, બરાબર. ઘણા એવા બધા પેશન્ટ્સ અત્યારે હશે ડ્યુરિંગ ધીસ પીરિયડ કે કોરોના ના હોવા છતાં બી પોઝિટિવ બતાવશે અને હોવા છતાં નેગેટિવ બતાવશે. એવા બી કેસીસ તમે માર્કેટમાં જોતા હશો. યસ, આ બધી વસ્તુ પોસિબલ છે. એટલે ટેસ્ટિંગમાં થોડું ઘણું વેરિએશન હોય, પ્લસ માઇનસ એરર તો રહેવાની છે. તો 0.5% of healthy person, 0.5% છે, 0.5 divided by 100, that means 0.005 a probability કહેવાય. That is the probability. ચલો નેક્સ્ટ એનું સ્ટેટમેન્ટ ને આખું ઇલેબોરેટ કરીને આપી જો. If a healthy person is tested, then with probability 0.005 the test will imply he has the disease. એ કોરોના પોઝિટિવ છે એટલે ડિસીઝ ગમે તે. આ તો અત્યારે હાલ આપણે સિચ્યુએશન એવી છે એટલે કોરોનાની વાત કરીએ છીએ કે કોરોના પોઝિટિવ હોય એવું બતાવે ભાઈ હેલ્ધી પર્સન. યસ, એ કોઈ માઇનોર એરર્સના લીધે. ઇફ નેક્સ્ટ 0.1% of the population actually has the disease. ચલો પોપ્યુલેશન છે આપણી ઇન્ડિયાની, એમાંથી 0.1% લોકોને કોરોના છે જ એવું માની, બરાબર. એ લોકો ટેસ્ટ કરાવવા ગયા ના ગયા બધી વસ્તુ બે નંબરની છે, પણ એકવાર કેટલા લોકોને છે 0.1% લોકોને ડિસીઝ છે, બાકીના રહ્યા એ બધા હેલ્ધી છે. ઓકે, બાકી જે રહ્યા બધા કેવા છે? હેલ્ધી પર્સન છે. What is the probability that a person has disease? ચલો પર્સન ને ડિસીઝ છે, બરાબર. એની પ્રોબેબિલિટી શું એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. Given that his test result is positive અને એનું ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યું, હકીકતમાં એની ડિસીઝ છે, એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ હેલ્ધી પર્સનનું બી આવી શકે છે અને ડિસીઝ વાળા પર્સનનું બી આવી શકે છે. એટલે આપણી માટે B1 and B2 હેલ્ધી પર્સન એન્ડ ડિસીઝ વાળો પર્સન બે પર્સન થાય, બરાબર. તો આપણે ઇવેન્ટ B1 and B2 શું કન્સિડર કરશું? ક્લિયર થાય છે ભાઈ? Event B1, person has disease અને ખરેખર disease છે, બરાબર. Next event B2, person has healthy ના લખે, person is healthy. person is healthy, ચલો person healthy છે. પછી બધી પ્રોબેબિલિટીની વાત ડિસ્કસ કરીએ. person has disease, person is healthy, બે ઇવેન્ટ કન્સિડર કરીએ. અને હવે આપણે જે ઇવેન્ટ જોઈએ છે હકીકતમાં એને પોઝિટિવ ડિસીઝ છે કે નહીં. તો person has disease given that his test result is positive, એટલે આ બંને કેસમાં ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવી શકે છે. એટલે આપણે ઇવેન્ટ A શું લઈશું? The test result is positive.
okay, test result is positive. બોલો ક્લિયર છે? ટેસ્ટ રિઝલ્ટ ઇઝ પોઝિટિવ. ચલો બધી જ પ્રોબેબિલિટી આપણને ક્લિયર હોવી જોઈએ અને આપેલી છે ડેટામાં બધું જ લગભગ કમ્પ્લીટ કરીને આપ્યું છે. ચલો પર્સન હેઝ ડિસીડ એની પ્રોબેબિલિટી મીન્સ પ્રોબેબિલિટી ઓફ B1 ડેટામાં જુઓ કે પર્સનને ડિસીઝ છે એની પ્રોબેબિલિટી શું આપી છે. તો the probability is given last second line માં જો if 0.1% of the population actually has the disease 0.1% if I am removing this percentage then I will get the answer 0.001 is your answer the probability divide by 100 કરશો એટલે આન્સર આવશે. ના હવે વાત કરું છું તો પર્સન ઇઝ હેલ્ધી. ચલો પર્સન હેલ્ધી છે એની પ્રોબેબિલિટી શું? ડિસીઝ ના હોય બધા હેલ્ધી પર્સન. ઓકે that means probability of person is healthy means B2 is given by 1 minus probability of B1 by જેને ડિસીઝ ના હોય હેલ્ધી કહેવાય. યસ ક્લિયર. ચલો તો 1 minus probability of B1 કોરોના પોઝિટિવ ના હોય નેગેટિવ. યસ હા એવું છે. યસ ચલો આપણે બધા કોરોના નેગેટિવ છે ભવિષ્યમાં થઈ એક બે નંબરના છે અત્યારે આ નેગેટિવ છે. 1 minus probability of B1 means 1 minus 0.001 ને આ સબટ્રેક્શન કરશો કેલ્ક્યુલેટરમાં એટલે તમને આન્સર મળશે 0.999 ત્રણ વગરનો ઓડ આવશે કદાચ. યસ હા 0.999 આ બંને એડ કરો એટલે 1 થવું જોઈએ. થઈ ગયું. સારું ચલો આ મળી ગઈ પ્રોબેબિલિટી ઓફ B1 B2. હવે વાત કરીએ પ્રોબેબિલિટી ઓફ A given B1. A given B1 સમજો તો તમને ક્લિયર થઈ જાય. A given B1 અન્ડરસ્ટેન્ડ કરો આનો મતલબ શું? A શું છે? તો ટેસ્ટ રિઝલ્ટ ઇઝ પોઝિટિવ. ક્યારે પોઝિટિવ આવવું જોઈએ? જ્યારે એને ખરેખર ડિસીઝ છે. તો સ્ટેટમેન્ટમાં વાંચો કે ડિસીઝ છે અને એનો ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યો એના પર્સન્ટેજ કેટલા છે જોઈએ. A laboratory plus test 99% effective in detecting a certain disease when it is in fact present. હકીકતમાં એને પ્રેઝન્ટ હોય means it has disease and તમારો ટેસ્ટ ઇફેક્ટિવ મીન્સ પોઝિટિવ આવે મતલબ કે કમ્પ્લીટ રાઈટ ટેસ્ટ આવે એની પ્રોબેબિલિટી 99% છે. તો આ પ્રોબેબિલિટી કેટલી હશે? 99%. તો પર્સન્ટેજ રિમૂવ કરશો એટલે શું લખાય? 0.99. ક્લિયર છે? 0.99 બહુ જ કમ્પ્લીટ સમજાવું છું ધ્યાન રાખજો. ઓકે હવે જોઈ લો પ્રોબેબિલિટી ઓફ A given B2 મારે લખવું છે મતલબ કે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હકીકતમાં એને કોરોના નથી મતલબ કે ડિસીઝ નથી એ કેસની વાત કરીએ તો કેવું છે? however the test also yields a false positive result. false positive એટલે ખોટું રિઝલ્ટ આપે છે કે આ પોઝિટિવ છે બરાબર હકીકતમાં નથી. for 0.5% of the healthy person tested ને જો એને ઇલેબોરેટ કરીને આપ્યું છે આપણે જે સમજાય એ જ ઇલેબોરેટ કરજો. if healthy person is tested then with probability 100 से डिवाइड कर ले 0.005 the test will imply he has the disease અને disease છે એવું ટેસ્ટ બતાવે છે મતલબ કે ટેસ્ટ પોઝિટિવ આવે છે disease છે એવું બતાવે છે. એક કોનો? હેલ્ધી પર્સનનો મીન્સ A given B2 is 0.5% અને ઇલેબોરેટ કરીને ડિટેલ્સમાં આપ્યું છે 0.005 is the probability. Okay, આ થઈ ગયો તમારો ક્વેશ્ચનનો ડેટા. નાઉ what you have to find તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે જોઈ લો. what is the probability that a person has the disease અને ખરેખર ડિસીઝ છે means B1 given that માં શું છે? the test result is positive means B1 given A. so now required probability by Bayes theorem. Now
required probability by Bayes theorem should write down કરશો probability of disease છે given that માં નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે means B1 given A એનું ફોર્મ્યુલા થશે probability of B1 into probability of A given B1 divide by probability of A લખી દો તોય ચાલે અને probability of A અલગથી કેલ્ક્યુલેટ કરો તો બી વાંધો ના આવે પણ આપણે બધું એકમાં જ કરીએ probability of A means total probability and A એડિશન માં થઈને જ આન્સર આવે plus probability of B2 into probability of A given B2 આ બંને વસ્તુ એક જ છે we can also write this is our total probability means probability of A is the person has positive report હોય કે ના હોય બંને કેસમાં પોઝિટિવ આવ્યો હોય બધું ટોટલ આવી આવશે બધી જ વેલ્યુ તમને અહીં અવેલેબલ છે બધી જ વેલ્યુ પુટ કરી સિમ્પ્લિફાઈ કરી ફાઇનલ આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો અને નીચે સ્ટેટમેન્ટ લખવાનું સ્ટેટમેન્ટ શું લખશો the required probability શું probability કોની the person has disease given that his test result is positive is this સ્ટેટમેન્ટ તમારે કઈ નવું બહારથી વિચારવાની જરૂર નથી હોતી ભાઈ તમારા ક્વેશ્ચનમાં જ સ્ટેટમેન્ટ અવેલેબલ હોય છે એ જ સ્ટેટમેન્ટ અહીં રાઇટ ડાઉન કરવાનું કઈ નવું કરવાની જરૂર નથી બરાબર બને ત્યાં સુધી આવા ક્વેશ્ચન્સના આન્સર પોઈન્ટમાં લખવાની જગ્યાએ તમે જો ટ્રાય કરીને ફ્રેક્શન ફોર્મમાં લખો તો બહુ સારી વસ્તુ છે સપોઝ આ 2/3 આન્સર તો તમારા 0.75 લખવાની જગ્યાએ 2/3 આ 0.66 લખવાની જગ્યાએ 2/3 લખો તો વધારે સારું છે ઓકે એટલે પ્રોપર ફ્રેક્શન ફોર્મમાં આન્સર લખવાની ટ્રાય કરજો બહુ સારી વસ્તુ છે ઓકે સારું આ રહ્યો તમારો ક્વેશ્ચન નંબર 5 ચલો હવે હા યસ yesterday નો એક ક્વેશ્ચન હતો બરાબર ક્વેશ્ચનમાં એવું હતું આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર યોર એક્ઝામિનેશન બટ તમારા પેલા પોર્શનમાં કેન્સલ થઈ ગયું છે કશું વાંધો નહીં આપણે ધ્યાન રાખજો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવા ક્વેશ્ચન્સને રિલેટેડ MCQs બનાવી શકે છે yesterday ક્વેશ્ચન નંબર 4 જે હતો ને એમાં આપણે એક ડેટામાં થોડુંક મિસ્ટેક કરેલી છે જે પ્રોબેબિલિટી ઓફ A given B1 લખ્યું છે ને તમે બધાએ લખ્યું છે પ્રોબેબિલિટી ઓફ A given B1 આપ્યું નહોતું ક્વેશ્ચનમાં આપણે ઉતાવળમાં અહીંયા લખેલું મને યાદ છે A given B1 3/4 લખી દીધું છે હકીકતમાં એ 1 આવશે તો થોડું કરેક્શન કરી લખશો કેમ 1 આવશે રીઝન સાથે સમજાવું છું ડોન્ટ વરી ઉતાવળમાં આપણે 3/4 લઈને આગળ વધી ગયેલા 1 કેમ આવશે તે જોઈ લો A given B1 શું હતું તો B1 એટલે તમારો આન્સર એ જાણે છે સ્ટુડન્ટ નોઝ ધ આન્સર બરાબર અને એ શું હતું એનો આન્સર કરેક્ટ ચલો સ્ટુડન્ટ નોઝ આન્સર એની પ્રોબેબિલિટી 3/4 હતી મીન્સ પ્રોબેબિલિટી ઓફ B1 ઇઝ 3/4 સ્ટુડન્ટને આન્સર ખબર હોય તો એનો આન્સર રાઈટ જ હોય તમને આન્સર ખબર જ હોય તો એનો આન્સર ઓબ્વિયસલી છે રાઈટ હોય મીન્સ ઇટ ઇઝ શ્યોર ઇવેન્ટ યુ આર શ્યોર યોર આન્સર ઇઝ ઓલવેઝ કરેક્ટ ફોર that case when you know the answer that means the probability of A given B1 જો સ્ટુડન્ટ ને આન્સર ખબર છે તો આન્સર રાઈટ જ હોય એની પ્રોબેબિલિટી 1 થશે not 3/4 it's my mistake please correct it ઓકે એ કરેક્ટ કરજો મેં yesterday ના વિડિયોમાં પછી કરેક્શન કરીને વિડિયો બનાવ્યો નથી બરાબર પણ જોઈ લેજો જરાક આટલું કરેક્શન કરી લેજો કે એક લાંબો વિડિયો હતો ને એમાં કરેક્શન્સ કરવું થોડું અઘરું હતું એટલે હું તમને આજના વિડિયોમાં કહી રહ્યો છું તો પ્લીઝ કરેક્ટ ધેટ મિસ્ટેક બરાબર ક્લિયર એટલે પ્રોબેબિલિટી ઓફ A given B1 3/4 લખ્યું છે ને એની જગ્યાએ ચેન્જ કરીને શું કરવાનું છે 1 ઓકે A given B1 1 થશે એટલે કે આન્સર ખબર જ હોય તો એની પ્રોબેબિલિટી શું થાય 1 એનો આન્સર કરેક્ટ આવે એની પ્રોબેબિલિટી 1 કન્સિડર કરજો પ્લીઝ બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે આવડે એવો છે થઈ જશે ચલો ક્લિયર નાઉ આ ક્વેશ્ચન નંબર 5 છે ને ઘણા લોકોને અન્ડરસ્ટેન્ડ કરવામાં તકલીફ પડશે બટ ચિંતા ના કરશો મેં તમને પ્રોપરલી સમજાવ્યું છે તમે શાંતિથી સમજશો કામ કરશો તો ઈઝીલી યાદ થઈ જશે
બાકી કોઈ અલગ અલગ રેફરન્સ બુકોમાં અલગ અલગ સોલ્યુશન્સ તમે આના જોશો ને તમને એવું થશે કે આ શું કર્યું છે, આ કશું જ નથી કર્યું, સિમ્પલ જ છે, બરાબર. પણ એ લોકો આપણને ગોળ ગોળ ફેરવે, બરાબર. આપણે ગોળ ગોળ ફરવાની જરૂર નથી. આના જેવો જ એક ખતરનાક ક્વેશ્ચન પેલો HIV ટેસ્ટ વાળો છે, બરાબર, એક્ઝામ્પલ છે, પણ આપણે પછી લઈએ. પહેલા એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ એપ્રોક્સિમેટ બધા પૂરા કરીએ, બરાબર. પહેલા આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી પછી એક્ઝામ્પલ્સના ક્વેશ્ચન્સ લઈ લઈશું. જોઈ લો ક્વેશ્ચન નંબર 6. નેક્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ 30.3 ક્વેશ્ચન નંબર 6. જો બધા જ ક્વેશ્ચન થોડા લેન્થી એટલા માટે છે કે અન્ડરસ્ટેન્ડિંગ વાળા છે, અને ઓબ્વિયસલી જે અન્ડરસ્ટેન્ડ ના થાય ત્યાં સુધી ક્વેશ્ચન ના આવે. બાકી ક્વેશ્ચનમાં કેલ્ક્યુલેશનમાં કશું નથી, ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ કરવામાં આપણો મેક્સિમમ ટાઈમ જાય છે. ક્વેશ્ચન તો ઈઝી જ છે. ક્વેશ્ચન નંબર 6 ઇઝ હિયર. There are 3 coins. ચલો 3 ટાઈપના કોઈન છે. One is two-headed coin. ચલો one is two-headed coin એટલે એક કોઈન એવો છે કે બંને બાજુ હેડ છે, બરાબર. એટલે એક બાજુ ટેલ ને હેડ નહીં, ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. અને જો ઇલાબોરેટ કરીને આપ્યું છે having head on two faces, બંને ફેસ ઉપર હેડ છે, બરાબર. Another is biased coin that comes of heads 75% of the time. Biased coins અને unbiased coins આવું વારે ઘડીએ તમે અમુક વર્ડ્સ યુઝ કર્યા હશે ને લખ્યા હશે, બુકમાં લખ્યા હોય છે, એન અનબાયસ્ડ કોઈન ઇઝ ટોસ્ડ, આ તે બધું. બટ સમજો એ બંનેમાં ડિફરન્સ છે. બાયસ્ડ કોઈન એટલે આપણે જે રીતે કામ કરવું હોય એ રીતે કામ કરી શકીએ. બાયસ્ડ કોઈન્સ એટલે તમે હશે હેડ અને ટેલ બે બાજુ, એવું નહીં કે જે બંને બાજુ હેડ કાં તો ટેલ હોય, હેડ ટેલ જ હશે. પણ બાયસ્ડ કોઈન એવું છે કે એની રીતે સેટિંગ કરેલું હશે કે તમારે જેવું વધારે જોઈતું હોય વધારે મળી શકે. આમ જોવા જઈએ તો હકીકતમાં એક કોઈન હોય ટોસ કરીએ તો હાફ હાફ પ્રોબેબિલિટી થાય. તમને ક્લિયર છે કે હેડ આવે એની પ્રોબેબિલિટી 1/2, ટેલ આવે એની પ્રોબેબિલિટી 1/2, બરાબર. બટ આ બાયસ્ડ કોઈનમાં એવું હશે કે જો હેડ આવે એની પ્રોબેબિલિટી 75% લખી છે, મતલબ 0.75, 3/4, બરાબર. એટલે આવા ટ્વિસ્ટ કરીને બાયસ્ડ કોઈન બનાવવામાં આવે. જ્યારે અનબાયસ્ડ કોઈન એટલે આપણો જે રેગ્યુલર કોઈન છે એમાં પ્રોબેબિલિટી હાફ હાફ હોય છે. અનબાયસ્ડ ડાઈ ઇઝ રોલ્ડ આઉટ, ડાઈમાં બી એવું જ હોય, અનબાયસ્ડ ડાઈમાં એવું જ હોય. બાયસ્ડ ડાઈ એટલે આપણે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે બનાવી. સપોઝ કોઈ એક સર્વે બાયસ્ડ ડાઈ સહી બનાવી કે 1 મેક્સિમમ ટાઈમ આવે, મતલબ કે 50% આવે, બાકીના નંબર ને 10% તો એવું બી બની શકે. એટલે બાયસ્ડ માં આ વસ્તુ સમજવા જેવી છે. ધ્યાન રાખજો કે બાયસ્ડ કોઈન્સમાં 75% હેડ આવશે, અને જ્યારે અનબાયસ્ડ કોઈન્સમાં એવું કશું જ ના હોય, કોઈ કન્ડિશન ના હોય, ભાઈ હાફ હાફ પ્રોબેબિલિટી 1/2, 50% ચાન્સીસ. તો આ 3 કોઈનનું ધ્યાન રાખજો. 3 ટાઈપના કોઈન છે. અને આગળ વધીએ તો ધ થર્ડ ઇઝ એન અનબાયસ્ડ કોઈન્સ. એમાં ડિટેલ્સ નથી આપી, આપણે આજ સમજવાનું. રેગ્યુલર કોઈન. One of the 3 coins is chosen at random and tossed. તમે કોઈ બી એક ચૂઝ કરો છો અને ટોસ કરો છો. It shows head અને આપણને હેડ બતાવે છે. What is the probability? અને probability શું? That it was the two-headed coin. એ two-headed coin હોય એની probability શું? એ હેડ બતાવે છે તો ફિક્સ થઈ ગયું, ગિવનમાં થઈ ગયું હેડ, બરાબર. અને એ કયો કોઈન હોય? ટુ હેડેડ કોઈન એટલે ફર્સ્ટ નંબરનો કોઈન, એટલે ફર્સ્ટ કોઈન હોય. બસ ફર્સ્ટ કોઈન માટે B1 લઈ લઈએ, સેકન્ડ કોઈન માટે B2 લઈ લઈએ, થર્ડ કોઈન માટે B3 લઈ લઈએ, અને ઇવેન્ટ એ શું લઈશું? એ કોઈન શોઝ હેડ. દરેકની પ્રોબેબિલિટી અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે, મૂકી દઈએ, સિમ્પ્લિફાઈ કરીએ. ઓકે, અને તમારી રિક્વાયર્ડ પ્રોબેબિલિટી શું થશે? B1 given કઈ રીતે ટુ હેડેડ કોઈન હોવો જોઈએ? when it is given that it shows head, means B1 given your required probability. Chalo the event B1 first coin is selected. એવું લખું છે ના, two headed coin is selected. Two headed
coin is selected. Next event B2. Event B2. A biased coin. नाम આપણે biased coin જ રાખીએ. A biased coin is selected and a third one unbiased coin is selected. Event B3. B3 માં શું લઈએ? Unbiased coin is selected and unbiased coin is selected. ત્રણ કોઈન આપણી પાસે અવેલેબલ પડ્યા છે અને એમાંથી સિલેક્ટ કરવાનો છે કોઈ એક અને પછી એને ટોસ કરવાનો છે. ચલો ઇવેન્ટ એ શું કન્સિડર કરશું? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવેન્ટ એ ગિવન ઇવેન્ટમાં જે આપ્યું છે એ છે, બરાબર? શું હશે? ઇટ શોઝ હેડ, બરાબર? તો કોઈન શોઝ હેડ, કોઈન shows head. હવે ધ્યાન રાખજો, બહુ સારી વસ્તુ. B1 B2 B3 ત્રણ કોઈન પડ્યા છે, ત્રણમાંથી એક સિલેક્ટ કરવાનું છે. મતલબ પ્રોબેબિલિટી ઓફ B1, પ્રોબેબિલિટી ઓફ B2 એન્ડ પ્રોબેબિલિટી ઓફ B3, ત્રણેયની પ્રોબેબિલિટી આ કેસમાં સેમ થશે. એટલે બેગ વાળા ત્રણ બેગ હોય એમાંથી એક બેગ સિલેક્ટ કરવાની પ્રોબેબિલિટી 1/3 થાય. આની બી 1/3, આની બી 1/3, આની બી 1/3. એટલે હું ડાયરેક્ટ ત્રણેયને ઇક્વલ બતાવી દઉં છું. ત્રણેયની પ્રોબેબિલિટી 1/3 હશે. સેમ વે coin shows head. Coin shows head when it is two-headed coin. Okay, two-headed coin હોય અને head represent કરે. ચલો two-headed coin હોય અને head represent કરે એટલે બંને બાજુ head જ હોય, means 2/2. 2/2 બે બાજુ head છે અને two possible outcomes છે અને એ બંને સેમ જ હોય એટલે 1. એની પ્રોબેબિલિટી 1 આવે, બરાબર? નેક્સ્ટ પ્રોબેબિલિટી ઓફ A given B2. A given B2. ચલો B2 એટલે unbiased coin અને એની પ્રોબેબિલિટી આપેલી છે તમને ક્વેશ્ચનમાં 75% biased coin that comes of 75% head of the time. 75% head આપે છે, means 75%. You can write 75 divided by 100. You can also write this is equals to 3/4. Okay. Next, probability of A given B3. मतलब તમારો unbiased coin, regular coin અને એમાં head appear થાય એની probability 1/2. બહુ simple છે. Okay. Now, required probability. શું જોઈએ છે તમને? Required probability by Bayes theorem. ચલો probability of two-headed coin હોય એની probability જોઈએ છે when it is given that coin shows head. That means B1 given A, which is equals to probability of B1 into probability of A given B1 divided by probability of A અને જગ્યા આપણે લખાય probability of B1 into probability of A given B1 plus probability of B2 into probability of A given B2 plus probability of B3 into probability of A given B3. આ તમારે બધી જ વેલ્યુ અવેલેબલ છે. બધી વેલ્યુ પુટ કરી ફાઇનલ આન્સર અહીં રાઇટ ડાઉન કરો અને પછી સ્ટેટમેન્ટ લખો. સ્ટેટમેન્ટમાં શું લખશો? The required probability that it was the two-headed coin when it is given that it shows head is blank. જે આવ્યો છે આન્સર. તો ક્વેશ્ચન ના સ્ટેટમેન્ટમાંથી આન્સર નું સ્ટેટમેન્ટ બનાવતા શીખજો અને એ જ લખવાનું છે કે નવું દિમાગ લગાવવાની જરૂર
નથી. જો આ બંને ક્વેશ્ચન અને લાસ્ટ ટાઈમ yesterday નો જે ક્વેશ્ચન નંબર 4 હતો એને બી કરેક્ટ કરી લો. થોડાક 3/4 ની જગ્યાએ 1 પુટ કરી અને સિમ્પ્લિફાય કરો. મીન્સ પ્રોબેબિલિટી ઓફ a given b1 equals to 1 આવશે એ થોડું ચેન્જ કરો. ઓકે, જોઈ લો પડે. Now, we are going to discuss one more questions. Exercise 13.3, question number 7, which is quite easy question. An insurance company insured 2000 scooter drivers. चलो एक insurance company છે અને insurance company છે એનો ડેટા આપેલો છે કે કોનો ઇન્સ્યોરન્સ કમ્પ્લીટ કરે છે. તેના ડેટામાં રાઇટ ડાઉન કરીએ આપણે 2000 સ્કૂટર ડ્રાઈવર્સ છે. 2000 સ્કૂટર ડ્રાઈવર્સ છે. નેક્સ્ટ છે 4000 કાર ડ્રાઈવર્સ. 4000 કાર ડ્રાઈવર્સ અને છે 6000 ટ્રક્સ ડ્રાઈવર્સ. 6000 ટ્રક ડ્રાઈવર્સ. ટોટલ કેટલા લોકોને ઇન્સ્યોરન્સ કલેક્ટ કરે? 6 + 4 10 + 2 12000 ડ્રાઈવર્સ. ટોટલ ડ્રાઈવર્સ આટલા લોકોનો એ કંપનીએ ઇન્સ્યોરન્સ લઈ આપ્યો છે. ચલો હવે શું કહે છે આગળ? The probability of an accident are 0.01, 0.03 and 0.15 respectively. मतलब स्कूटर ड्राइवर ने एक्सीडेंट था એની પ્રોબેબિલિટી 0.0, કાર ડ્રાઈવર ને એક્સિડન્ટ થાય એની પ્રોબેબિલિટી 0.03 and truck driver met with an accident is 0.15. One of the insured person meets with an accident. What is the probability that he is a scooter driver? स्कूटर ड्राइवर હોય અને એવું given છે કે એક્સિડન્ટ થયો છે. એક પર્સન ને એક્સિડન્ટ થયો અને પાછો સ્કૂટર ડ્રાઈવર હોય મતલબ given કન્ડિશન માં શું આવશે? he met with an accident and the required probability is he is a scooter driver. માની લો સ્કૂટર ડ્રાઈવર ને આપણે b1 કન્સિડર કરીએ તો b1 given a પ્રોબેબિલિટી એક્સિડન્ટ ની આપણે a કન્સિડર કરીશું. તો પહેલા તો ઇવેન્ટ રાઇટ ડાઉન કરીએ. તો રાઇટ ડાઉન ધ ઇવેન્ટ b1. Event b1, insured person is a scooter driver. Insured person is a scooter driver. Scooter driver पर. Next, event b2, insured person is a car driver. A car driver હોય એ બી પોસિબલ છે. અને event b3, insured person is a truck driver. A truck driver भी હોઈ શકે છે. Okay, now event a બહુ ઇમ્પોર્ટન્ટ છે. event a કોને લઈશું? તો insured person meet with an accident. insured person પછી ગમે તે હોઈ શકે. insured person meet with an accident. An accident થયો છે. ઓકે, આ થઈ તમારી ઇવેન્ટ a. નાઉ બધાની પ્રોબેબિલિટી આપણે કેલ્ક્યુલેટ કરીએ. ચલો પ્રોબેબિલિટી ઓફ b1. b1 means a scooter driver હોય probability that he is a scooter driver. એટલે person scooter driver છે એની probability શું? That means you can write 2000 scooter drivers are there and total drivers are 12,000. Therefore you are getting the answer
1/6 is the probability of B1. Same way, probability of B2 means a person is car driver. So car driver होय any probability means 4000 divided by 12000. Therefore, you are getting the answer 4/12, the 1/3. 1/3. Same way, the probability of B3, the driver is of truck driver. A truck driver होय any probability to total truck drivers 6000 divided by total drivers 12000. You are getting the answer 1/2. Okay. Now the probabilities, important probabilities are here. Probability of A given B1. An accident થયો અને કેવો છે સ્કૂટર ડ્રાઈવર છે એ તમને રિસ્પેક્ટિવલી કરીને આપ્યું છે 0.01. એની પ્રોબેબિલિટી છે 0.01 means 1% બી કહેવાય. Probability of A given B2 is also given 0.03 means 3%, and probability of A given B3 means 0.15% થશે એટલે 50% કહેવાય. સૌથી વધારે એક્સિડન્ટ આ ટ્રક વાળા જ કરે. સૌથી વધારે એક્સિડન્ટ ટ્રક વાળા જ કરે 15%. અને લાયસન્સ હોય ને ટ્રક એટલે છોડીને જતું રહેવાનું એક્સિડન્ટ કરીને. એમને તો વાગવાનું નહીં, અમે વાગવાનું છે. ચાલો, આ થઈ ગઈ 3 પ્રોબેબિલિટીઝ. નાઉ હવે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી પર જઈએ. નાઉ required probability by Bayes theorem or according to Bayes theorem લખો તો વિચારે. probability of ચલો meet with an accident given માં આપેલું છે બરાબર. person meet with an accident given માં છે and he is a scooter driver મતલબ કે B1 given A is your required probability. The formula Bayes theorem is for this is probability of B1 into probability of A given B1 divided by probability of B1 into probability of write down વારે ઘડી ફોર્મ્યુલા એટલા માટે કરું છું કે તમને બી યાદ રહી જાય. probability of B2 into A given B2 plus probability of B3 into probability of A given B3. પહેલી વાર જ્યારે મેં થિયરીમાં ભણાવ્યું ને આ ફોર્મ્યુલા ત્યારે તમને અઘરું લાગ્યું હશે, હવે યાદ રહી ગયું હશે બરાબર. તો આ જ લોજિક છે. મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો મેક્સિમમ યાદ રહે, બહુ મહેનત ના કરવી. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ ઇઝ નેસેસરી ફોર યોર મેથેમેટિક્સ. મેથ્સ માટે બહુ મેક્સિમમ પ્રેક્ટિસ જરૂરી છે. તો ક્વેશ્ચન બી સારો હતો અને ઈઝી હતો. ક્લિયર છે? તો આટલે સુધી રાખીએ છીએ આપણે. બાકી બધું નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ચલો, થેન્ક યુ વેરી મચ.